આજે ફરી એકવાર ગઈકાલે નુપુર આપણે એક મુદ્દાની ચર્ચા કરી કે જેમાં સામાન્ય માણસને પડતી પીડા એ તકલીફને વાચા આપવાની કોશિશ કરી કેવાયસી માટે કેવી રીતે લોકો લાઈનમાં ઊભા રહે છે પોતાની પરેશાની એક વૃદ્ધ માણસ જે પોતે પગે ચાલી નથી શકતો એ લોકોના સહારે જ્યારે કચેરીમાં જાય છે ધક્કા ખાઈને પાછો આવે છે અને એની સમસ્યાને વાચા આપવાની મેં કોશિશ કરી લગાતાર ફોનની ઘંટડી વાગતી રહી અત્યાર સુધીમાં હજારો ફોન નુપુર આવી ચૂક્યા છે અને એટલા જ માટે સંદેશ ન્યૂઝ સામાન્ય માણસની વ્યથાને વાચા આપવાની કોશિશ કરશે અને આજે અમારે ઉઘાડા પાડવા છે એવા પાપીઓને કે જેણે સામાન્ય માણસના ખૂન પરસેવાની કમાણીને લૂંટી છે એ ગરીબ લોકોનો નિસાસો એણે લીધો છે ગરીબ લોકોની હાય લીધી છે અને ગામે ગામ ચાલતી હાટડીઓનું પૂર ધમધમી રહી છે બેફામ ધમધમી રહી છે ને જે મનીષ તમે કહ્યું ને કે જે ગરીબ લોકોની એટલે મરણ મૂડી લઈ લીધી છે એમની પાસેથી કેટલાક એક સેવક પરિવાર આપણી પાસે દંપતી આવ્યું એમની વ્યથા કથા સંદેશ ન્યૂઝ સામે ઠાલવી કે જે પૈતૃક જમીન હતી એ જમીન વેચાવી અને 57 લાખનું રોકાણ કરાવ્યું હતું એ ભૂપેન્દ્ર ઝાલા અને એના મળતિયાઓ એના એજન્ટો આખા રાજ્યની અંદર ધીમે ધીમે હવે એની જાળ ફેલાતી દેખાઈ રહી છે અને એ જાળ એવી જીવલેણ છે કે જે પણ આમાં એકવાર આવ્યું એ પછી ફસાતું જ જાય છે અને એક પછી એક તસવીરો અમે તમને શરૂઆતમાં એટલા માટે બતાવી રહ્યા છીએ કે ગુજરાતના ગામે ગામ આ 3 તસવીરો માત્ર પૂરતી નથી પરંતુ જે ઘટનાઓ સામે આવી છે જેમાં હજારો લાખો લોકો લૂંટાયા છે એક જ જિલ્લાની એ તસવીર કે જેમાં 6000 કરોડનું કૌભાંડ અને નુપુર નાના ગામડાઓમાં પોન્જી સ્કીમના નામે એકના ડબલ કરવાની લાલચ આપીને શિક્ષકો જેવી એક કહેવાય કે પ્રતિષ્ઠિત નોકરી કરનારા માણસોને કે જેનું કહ્યું લોકો માને એવા શિક્ષકોને આગળ કરીને કૌભાંડની રીતસરની હારમાળા ગુજરાતમાં ચાલી રહી છે અને આ તસવીરો એ બતાવે છે નુપુર કે કેવી રીતે લોકો જલસા કરે છે સામાન્ય માણસનું લોહી પીનારા લોકો અને જલસાની એટલે વાત જવા દો એ રીતના જલસા છે 3.5 કરોડથી લઈ અને કરોડોની એક ગાડીની કિંમત છે માલદીવમાં મોજ ચાલી રહી છે વિદેશ યાત્રાઓ થઈ રહી છે બાલીમાં ખરીદી થઈ રહી છે રૂપિયાની ડંફાસો વાગી રહી છે અને ડોલરની ગણતરી થઈ રહી છે ડોલરની છોડો ઉડી રહી છે અને એની સાથે મનીષે જે વાત કરી એ વાત ખૂબ સૂચક છે કારણ કે શિક્ષકોને આમાં મુખ્ય ટાર્ગેટ બનાવવામાં આવ્યા કારણ કે મનીષ સરકારી નોકરી દરેક યુવાનનું દરેક વ્યક્તિનું સપનું હોય છે સૌથી સુરક્ષિત નોકરી કહેવાય તો સરકારી નોકરી જેના માટે બીજું બધું જ લોકો છોડી દેતા હોય એ સરકારી નોકરી શિક્ષકોને છોડાવી અને પોતાની જાળમાં સામેલ કર્યા વિચાર કરો કે કેવી નેટવર્ક હશે કેવી એની જાળ હશે કેવી એની જાગ જમાળ હશે કે જેનાથી અંજાઈ અને શિક્ષકો આવી સેફ સિક્યોર સરકારી નોકરી છોડી અને એની જાળમાં આવી ગયા અરે નુપુર કહ્યું તું ચાણક્ય કે પ્રલય અને નિર્માણ જેની ગોદમાં પલે છે એ શિક્ષક અને શિક્ષક પોતાનું ભણાવવાનું કામ છોડીને આપણે એ પણ તસવીરો જોઈ છે ગાંધીનગરના રાજમાર્ગો પર કે જ્યાં સામાન્ય એક દીકરો કે દીકરી જે મહેનત કરે છે તૈયારી કરે છે અને પછી શિક્ષક બનવાનું સપનું જોઈને જ્યારે નોકરી નથી લાગતી તો એ લાઠીઓ ખાય છે પોલીસની પરંતુ જ્યારે જેને લાગે છે અને એ પછી આવા ભૂપેન્દ્ર ઝાલા જેવા ઝોલબાજોની સ્કીમમાં ફસાય છે અને સામાન્ય માણસને એ માસ્તર હોવાનો લાભ લઈને એ સાહેબ કેવડાવવાનો લાભ લઈને એ ગરીબ મધ્યમ વર્ગના લોકોને ફોસલાવીને લલચાવીને પછી એનો શિકાર બનાવે છે અને કેવી રીતે ગામે ગામ 56 લાખ રૂપિયા કોઈ એક ગરીબ ખેડૂત પોતાની જમીન વેચીને જો એમના કહેવા પ્રમાણે એમના વિશ્વાસથી નાખી દેતો હોય તો એનાથી મોટો જોલ શું હોઈ શકે નુપુર બિલકુલ અને સૌથી મોટો જોલ અને આ જ વસ્તુ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કોને નોકરિયાતો છે પેન્શન ધારકો છે મધ્યમ વર્ગના લોકોને જ એ ટાર્ગેટ બનાવે છે કારણ કે એને ખબર છે કે મધ્યમ વર્ગના લોકો ક્યાંય જવાના નથી મધ્યમ વર્ગના લોકો ફરિયાદ કરીને ક્યાં જશે ને જો કદાચ કોઈ ફરિયાદ કરવા જાય પણ તો પોતાની રાજકીય વગનો ઉપયોગ કરીશું કારણ કે કયા નેતા નથી કે જેની સાથે ભૂપેન્દ્ર ઝાલાનો ફોટો નથી અને એ જ રાજકીય વગનો ઉપયોગ કરીશું પોલીસ સ્ટેશનમાં એક ફોન કરી દઈશું કે ભાઈ ફરિયાદ લેવાની નથી અને કોઈની ફરિયાદ લેવાશે નહીં આમ પણ મધ્યમ વર્ગ માટે હંમેશા એવું કહેવાય છે કે જે માણસ જિંદગીના બે છેડા ભેગા કરવાની લાહીમાં લાગેલો હોય એ બીજું કરી શું શકે ને એટલા જ માટે આપણે કહીએ છીએ મનીષ કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે પણ કદાચ આ કેસની અંદર લોભિયા શબ્દ વાપરવો મને યોગ્ય નથી લાગતો એનું કારણ એ છે કે જિંદગીના બે છેડા ભેગા કરવા જ્યાં આગળ મુશ્કેલ થઈ પડતા હોય ને ત્યાં થોડું ઘણું આવું એક આશાનું કિરણ દેખાય કે 2 પૈસા વધારે મળે ત્યારે માણસ એમાં લલચાઈ અને એ પોતાનું જીવન ધોરણ થોડું બે પાંદડે થાય એ વિચારથી કદાચ જોડાતો હોય બિલકુલ નુપુર કારણ કે એક આપણે જોયું છે સામાન્ય માણસો જ્યારે વ્યાજના ખપ્પરમાં લૂંટાતા હોય સામાન્ય માણસ જ્યારે ખબર છે કે બેંકમાંથી લોન મળે છે તેમ છતાં પણ દેશી વ્યાજ 10 15% વ્યાજે લઈને પોતાનું જીવન ટૂંકાવે છે એવી તસવીરો પણ આપણે બીજી બાજુ જોઈ છે જ્યારે એવી પરિસ્થિતિમાં લોકો કેક રીતે પોતાની જીવન મૂડી ભેગી કરી લે છે 1 થી 2 થાય 3 થાય ઘણા બધા લોકો એવા છે કે જે નુપુર આ પ્રકારની લાલચમાં આવ્યા છે કે જેમની પાસે ખૂબ પૈસા છે અને ખૂબના ખૂબ કરી દેવા છે રાતોરાત કરોડપતિ બનવું છે એવા સપના જોનારા લોકો પણ છે પરંતુ બધાની વચ્ચે આ સાબરકાંઠાથી જે સામે આવેલી તસવીર અને એના વચ્ચે
900 જેટલા શિક્ષકો છે નુપુર, 900 શિક્ષકો જે સાહેબ છે, જેને લોકો ભણાવવા માટેનું કામ આપ્યું છે સરકારે, પણ એ શિક્ષકો સૌથી વધારે ભાગીદાર નીકળ્યા છે સાબરકાંઠાની એ તસવીર. સૌથી પહેલા એ પણ અમે તમને બતાવી દઈએ નુપુર. લગભગ 2 વર્ષ પહેલાં એ ફરજ બજાવતા હતા દીકલી પ્રાથમિક શાળામાં, અને કંઈક સામાજિક કારણસર એમણે કંઈક રાજીનામું આપ્યું હતું. એ મારે જવું પડે ડિટેલ, કારણ કે એ લગભગ 2 વર્ષ અગાઉ, એ લગભગ 7મા મહિને જુલાઈ લગભગ 2 વર્ષ પહેલાં એમણે નિવૃત્તિ સ્વૈચ્છિક લીધી હતી. સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલા ગુણવંતસિંહ રાઠોડ શિક્ષક તરીકે હોવાનું બહાર આવ્યું છે, જેમાં સમગ્ર સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકો સાથોસાથ જે રોકાણકારો સાથેનો તેમનો નાતો હતો અને અંતરિયાળ વિસ્તારમાં મોટું નેટવર્ક ધરાવતો હતો અને એજન્ટ તરીકે કામ કરતો હતો. સાથોસાથ હિંમતનગરમાં કહી શકાય કે જે પોતાનું શોરૂમ બનાવ્યું હતું, જે બીજેડ ઇલેક્ટ્રોનિક્સના નામે, અને 7 દિવસ અગાઉ CID દ્વારા જ્યારે તપાસ હાથ ધરી ત્યારે ખંભાતી તારા લાગ્યા હતા. અને હાલમાં હજુ ખેડબ્રહ્માના અંતરિયાળ વિસ્તારોમાં ઘણાના સંપર્કમાં હતો, અને હાલમાં તેને શિક્ષકોની સરાફી મંડીમાંથી બહુ મોટું રોકાણ થયું હોય ને રોકાણ કરાવ્યું હોય તેવો પણ મામલો બહાર આવ્યો છે. અને વેપારીઓથી લઈને ડૉક્ટરથી લઈને નિવૃત્ત અધિકારીઓના પણ પૈસા હાલમાં અંતરિયાળ વિસ્તારોમાં કરોડોનું નેટવર્ક ધરાવતો હતો. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. અને આવા જ કંઈ કેટલાય લોકો છે જે આ જાળમાં ફસાયેલા છે. જો તમે પણ ભોગ બન્યા છો, ભૂપેન્દ્રસિંહ ઝાલાની વાત નથી, અથવા આવી કોઈ પણ પોન્જી સ્કીમની અંદર કદાચ જીવનને 2 પાંદડે કરવા, થોડું સુખી જીવન જીવવાના સપના જોઈ અને કદાચ જો ભેરવાઈ ગયા છો આવી કોઈ જગ્યાએ અને ક્યાંયથી કોઈ આશરો નથી મળી રહ્યો, તો ટીવી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે એની ઉપર કોલ કરો. અમે તમારી વેદનાને વાચા આપીશું. બિલકુલ, એ નંબર અમે તમને બતાવી રહ્યા છે, જેના પર ફોન કરો. લગાતાર તમારી સમસ્યાનું સમાધાન કરવાની કોશિશ કરી રહ્યા છીએ, સરકાર સુધી તમારી વાત પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છીએ. પરંતુ કોલ લઈશું એ પહેલા અમારી સાથે CID ક્રાઇમના જે CP છે જોડાઈ ગયા છે, SP છે જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ સાહેબ, આપનું સ્વાગત છે. સર, આ લોકો જે છે એ પીડા અમે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે, કારણ કે સામાન્ય માણસ, એને નથી ખબર સાહેબ કે એનાથી એ ડબલ કરવાના ચક્કરમાં કેવી રીતે ભેરવાતો જાય છે અને પોતાની જીવન મૂડી એને આખરે ખોવાનો સમય પણ આવે છે. આપના સુધી અમે સવાલ પહોંચાડીએ પહેલા એક કોલર મારી સાથે જોડાયા છે ભાવનગરથી, એમનો સવાલ સાંભળી લઈએ. નુપુર. બિલકુલ જી, નમસ્કાર. કોણ બોલી રહ્યા છો આપ? વીડી મકવાણા બોલું છું, ભાવનગરથી. નમસ્કાર સાહેબ. નમસ્કાર મકવાણાજી, શું સમસ્યા, શું થયું આપની સાથે? જી સાહેબ, હવે તમારી અત્યારે હું એડ જોતો હતો સંદેશ લાઈવમાં. હાજી. એમાં તમે આમ જનતા મધ્યમ વર્ગના વાસા આપી રહ્યા છો, અને જે તમારા આમાં આ લોકોનો પ્રશ્ન છે એ તમે સાંભળીને જે એડવાઇસ કરી રહ્યા છો અને સરકાર સાથે જે વાત જોડવાની વાત કરો છો, તો ગુજરાતમાં આવા કયાક બનાવો બની રહ્યા છે અને કયાક બનાવો બની ગયા છે. હવે એની ભાગરૂપે મારો છોકરો અહીંયા સુરત ફાયર સ્ટેશનમાં નોકરી કરે છે ડ્રાઈવરમાં. ઓકે. અને એમને એક સ્ટાફના જ માણસ છે, મહેન્દ્રસિંહ સિસોદિયા, એ કંપનીનો એજન્ટ છે. અને એને એજન્ટે અમારા ફાયર વિભાગના 56 જણાના ભોગ બનાવ્યા છે. અને 56 જણાને એટલે લગભગ માનું છું ક્યાં સુધી 100 કરોડનું કંપનીએ કરી નાખ્યું છે. રમેશ આંધવા કરીને કંપની ચલાવે છે, દુબઈની કંપની છે સર. ઓકે. અને એનો એજન્ટ કોણ છે? ત્યાં કયા ફાયર સ્ટેશનમાં એ કામ કરે છે? સુરત વેસોની માલપા મારો છોકરો નોકરી કરે એની સાથે જ કરી રહ્યો છે, મહેન્દ્રસિંહ સિસોદિયા, એ પણ ડ્રાઈવર જ છે. એટલે કયું ફાયર સ્ટેશન તો શું છે કે ત્યાં સુધી વેસુ સુરતની માલપા એરપોર્ટ મગદલાની વચ્ચે વેસુ આવે છે, વેસુ ફાયર સ્ટેશનમાં મારો છોકરો નોકરી કરે છે. ઓકે. તો ત્યાં હું એટલા માટે ડિટેલ લઈ રહ્યા છીએ અમે કે ત્યાં સુધી અમારા સુરતના પ્રતિનિધિને અમે મોકલીએ અને આજે 100 કરોડનો ખેલ પાડ્યો છે એને પણ અમે ઉઘાડો પાડી શકીએ. હાજી સાહેબ, હજી મારી વાત અધૂરી છે સાહેબ. પ્લીઝ પૂરી કરશો પ્લીઝ. હા, 100 કરોડ તો ફાયર સ્ટેશનના 96 જણા ભોગ બન્યા છે. પછી મહેન્દ્રસિંહ સિસોદિયા છે, એનો ભાઈ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરે, એ ASI છે. ઓકે.
એને 132 જણા પોલીસ વાળાના એએસઆઈ કોન્સ્ટેબલ વગેરે વગેરે કર્મચારીના 132 નો એને ભોગ બનાવ્યો છે. આ બંને ભાઈઓ મળીને કંપની સાથે જોડાણ કરીને આ એના એજન્ટો છે બે. ઓકે, મહેન્દ્ર સિસોદિયા અને આ ચેતનભાઈ. કંપની કઈ છે, કઈ કંપની? એટલે લોકોને એમાં આ જે પોન્જી સ્કીમ છે એકના ડબલ વાળી સ્કીમ આપી છે કે શું? આ ડબલ વાળી સ્કીમ છે સાહેબ, લાલચ લોભ વાળી સ્કીમ છે. અને જયારે મેં પોલીસ કમિશનરને મને જયારે ખબર પડી મારો છોકરો અપઘાત કરવા, કારણ કે ઓલા લેણા વાળાની ઉઘરાણી આવી હતી સાહેબ, હા હા, અને પૈસા પરત ન થઈ શક્યા એટલે કંપનીએ ન આપ્યા એટલે મારા છોકરાને ઉઘરાણી આવી. એટલે મારા છોકરાએ મને ફોન કરીને તાત્કાલિક મને ભાવનગરથી સુરત બોલાવ્યો અને સહજ સ્વરે ભાંગી પડ્યો સાહેબ કે ભાઈ મારા છોડી છોકરાઓનું ધ્યાન રાખજો. હવે બાપુ મારે આવી રીતે મારી ભૂલ થઈ ગઈ છે મારા સાથી મિત્રો સાથે, અને મેં આ રીતે રોકાણ કર્યું છે ને આપણે સગાવાલાના પૈસા લાવીને મેં આમાં રોકાણ કર્યું છે એકના ડબલ કરવા માટે. પણ કંપની અત્યારે હાથ ઊંચા કરી દીધા છે. જે રોકાણ કરવા માટે એજન્ટ છે અમારા સહકર્મચારી મહેન્દ્રસિંહ સિસોદિયા, એ પણ એમ કીધું ભાઈ થવું હોય જે કરવું હોય કરી લેજો અમારથી. અને અમારી સાથે રાજકારણના મોટા માથા છે અને પોલીસ ડિપાર્ટમેન્ટના પણ મોટા અધિકારીઓ છે. તમારથી કાંઈ થઈ ન શકે, બાકી તમારે થાય કરી લેજો, અમને કાંઈ ફેર પડવાનો નતો. આવો જવાબદારી આપ્યો મારા છોકરાને. પરત પૈસા ન આપતા અને આ ભાઈ આવો જવાબ આપ્યો એટલે મારો છોકરો સુસાઇડ કરવા સુધી પહોંચી ગયો અને મને ફોન કર્યો. એટલે હું તાત્કાલિક ભાવનગરથી સુરત આવ્યો. પોલીસ કમિશનર ડિંડોર સાહેબને મેં ફરિયાદ કરી, મીડિયા પણ આવી ગયેલા હતા. ડિંડોર સાહેબે મારી વાતને અરજી લઈ અને એસીપી યુવરાજસિંહ કરીને ક્રાઇમ સુરતના ક્રાઇમ એસીપી સાહેબ છે યુવરાજસિંહ કરીને, એને તાત્કાલિક યુદ્ધના ધોરણે બોલાવીને આ અરજીને એને શોધખોળ કરી. તો યુવરાજસિંહ સાહેબે એવું કીધું ભાઈ આ ફરિયાદ તો 3 મહિના પહેલા મારી પાસે આવેલી છે. ઓકે, એટલે બીજાનો ગાડીઓ કરેલો હતો પહેલા એને? હાજી હા. એટલે આ લોકો એમ કે એવું કમિશનર પાસે એસીપી સાહેબે કમિશનર સાહેબને એવું ધ્યાન દોર્યું કે સાહેબ આ વસ્તુ તો ફોલો અમારે કરવાની હતી, પણ પેલા આગવી ઢબે મેન સૂત્રધાર છે રમેશ આંધવા કરીને એને પકડવાનો હતો. એ પંજાબનો છે સાહેબ. તો એ ક્યાં છે, ફરાર છે કે? એ ફરાર છે સાહેબ. ઓકે, અને તમારા દીકરા સાથે જે કામ કરતો હતો એ અત્યારે ત્યાં છે કે પછી એ પણ ફરાર છે? અત્યારે આજે એ પણ હાલમાં અહીંયા છે. મારી ફરિયાદના અનુસંધાને બંને ભાઈની ધરપકડ કરી. બોલો એએસઆઈ માં નોકરી કરતો તો ફરાર થઈ ગયો હતો એનો ભાઈ મહેન્દ્રસિંહ સિસોદિયાનો. અને મહેન્દ્રસિંહ સિસોદિયા સાથે 6 જણાને આ લોકોએ પકડી લીધા. યુવરાજસિંહ ક્રાઇમ બ્રાન્ચે. અચ્છા, એટલે બધાને અત્યારે ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી કરેલી છે? પૂરી દીધા સાહેબ છૂટી પણ ગયા. અને એમનો એડવોકેટ દિલ્હીથી આવ્યો. એમને દિલ્હીથી એડવોકેટ આવ્યો એમનો. કોના તરફી આવ્યો, કોને મોકલ્યો એ કોઈ જવાબ આપી નથી શકતા કોઈ પણ પોલીસ કર્મી કે પોલીસ અધિકારી. હવે અમે એટલી વાત કરી કે સાહેબ એમના પાસપોર્ટ તમારે જપ્ત કરવા જોઈએ, કારણ કે આ જે રમેશ આંધવા પંજાબનો છે એ મહિનામાં 2 વાર આ લોકોને દુબઈ લઈ જતો હતો મીટિંગ કરવા. ઓકે, આ મહેન્દ્રસિંહ સિસોદિયા ને એના ભાઈ જે પોલીસમાં એએસઆઈ છે ને એની સાથેના જે એજન્ટો છે એને મહિનામાં 2 વાર દુબઈ લઈ જતો હતો. દુબઈ લોકોને હામાવાળી જે દુબઈની કંપની બધો ખર્ચ ભોગવતી હતી રમેશ આંધવા મારફત. ઓકે, હવે અમે એને પૂછ્યું કે ભાઈ આ જે એડવોકેટ સાહેબ આવ્યા છે કોના તરફી આવ્યા, શું છે એના આ જે ભોગ બન્યા છે એ એના વતી મેં ફરિયાદ કરી છે. તો આજે દુબઈ જનારા કર્મચારી જે છે એના ભાવનગર ભાઈ સુરત આપણે ગુજરાતના, તો એના પાસપોર્ટ તમે જપ્ત કર્યા નથી. એની અપરમાણસર કેટલી મિલકત છે, કેટલા વાહનો છે, તમે એની તપાસ નથી કરીને તમે અમને એમને ડાયરેક્ટ જવાબ આપો છો કે ભાઈ કાયદો કાયદાનું કામ કરે છે. તો કાયદો કાયદાનું કામ કરતી હોય સાહેબ મારા, તો આજે પહેલા દિવસે ફરિયાદ કરી મેં 750 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર લાવ્યો છું હું સાહેબ. ઓકે, અને ત્યાર પછી મેં એડ અપાવી મીડિયામાં કે ભાઈ આ કંપનીમાં આ માણસો જેટલા ફસાયેલા હોય તેમને ક્રાઇમ બ્રાન્ચ સુરતને મુલાકાત લઈને ત્યાં નિવેદન આપવા. બિલકુલ મકવાણા સાહેબ, અમે અમારા સુરતના જે પ્રતિનિધિ છે એમને પણ આ કેસનો ફોલોઅપ લેવાનું કહીશું. આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. કે અને એક સલાહ ખાસ અહીંયા આપવી છે કે આવી સ્કીમમાં ક્યારેય ભેરવાશો નહીં. અને જો ક્યારેક મનીષે જે મકવાણા સાહેબે જે વાત કરીને એ ખરેખર હચમચાવી નાખે એવી છે કે એમનો દીકરો આમાં ફસાઈ ગયો અને આત્મહત્યા સુધીનું પગલું ભરવા માટે પહોંચી ગયો, એટલે ક્યારેય નાસીપાસ ન થશો આપ. બિલકુલ. અને આ જ સવાલનો જવાબ મારે અશ્વિન સાહેબ પાસેથી પણ લેવો છે. સર, જે એક વ્યક્તિ પોતાની વ્યથા ઠાલવતા એમ કહે છે કે મારો દીકરો સુસાઇડ કરવા પર આવી ગયો
અને ગુજરાતના ગામે ગામ આ પ્રકારની પરિસ્થિતિ છે. લોકો ખુલીને ક્યારેક બહાર આવે છે, ક્યારેક પોતાના પૈસા જવાનો ડર છે, ક્યારેક એને એમ લાગે છે કે આ બહુ મોટું માથું છે, ક્યાંક હું ફસાઈ જઈશ, કોઈક ભરાઈ જઈશ, કોઈક મને ઘરે આવીને ધમકી આપી જશે. આ પ્રકારનો ડર પણ છે સાહેબ. અને એટલા જ માટે કદાચ લોકો ખુલીને મેદાનમાં નથી આવતા. આપણે પોન્જી સ્કીમ જે સાબરકાંઠાની ભૂપેન્દ્રસિંહ ઝાલાની જોઈ રહ્યા છે, એમાં પણ આ જ પ્રકારનો કિસ્સો છે. કોઈ ફરિયાદી એટલા માટે મેદાનમાં નથી આવતા કે લોકોને ડર છે, મોટા માથાઓ છે. જેમ હમણાં થોડી વાર પહેલા વીડી મકવાણાએ કહ્યું, આ જ પ્રકારનો ભય બધા જ લોકોને લાગતો હોય છે. સાહેબ, આ લોકો માટે તમે શું કહેવા માંગશો ખાસ? જો મારે આપની મીડિયા ના માધ્યમથી એવું કહેવું છે કે ગુજરાત રાજ્ય સરકારે 2003માં જીપીઆઈડી ગુજરાત પ્રોટેક્શન ઓફ ડિપોઝિટર ઇન્ટરેસ્ટ ઇન ફાઇનાન્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2003 એક એક્ટ બહાર પાડ્યો છે, કાયદો બહાર પાડ્યો છે. એ રોકાણકારોના નાણાં બાબતે આ કાયદો બહાર પાડેલ છે. એમાં હું આપને એવું કહેવા માંગુ છું કે કોઈ પણ વ્યક્તિ, કંપની અથવા કોઈ પણ પેઢી કોઈ બી રોકાણ પબ્લિક પાસેથી વધુ વળતર આપવાના બહાને નાણાં ઉઘરાવી શકતી નથી. નોન બેન્કિંગ ફાઇનાન્સ એનબીએફસી નું લાયસન્સ ના હોય તેવી કોઈ પણ કંપની, પેઢી, વ્યક્તિ પબ્લિક પાસેથી નાણાં ઉઘરાઈ શકતી નથી. એટલે ક્યારે પણ પબ્લિકને આવા કોઈ પણ પોન્જી સ્કીમ, દાખલા તરીકે બીજેડ હોય કે ગમે તે હોય, એ લોકો એના એજન્ટો કોઈ બી વ્યક્તિ આપના જોડે આવે, રોકાણકાર જોડે આવે અને આપણને એવું સમજાવે કે અમે તમને 3%, 5%, 10% વ્યાજ આપશું. આ બધું જ ફ્રોડ છે. આ એક સાયકલ છે. શરૂઆતમાં આવી કંપની, આવી વ્યક્તિઓ 10-25 લોકો જોડેથી પૈસા લઈ એમને વિશ્વાસમાં લેવા માટે થોડું વળતર આપે. ત્યારબાદ જે વિશ્વાસમાં લોકો આવે એ બીજા લોકોને વાત કરે અને એ લોકો જોડેથી પણ નાણાં ઉઘરાવે. આ રીતે આખી એક સાયકલ છે. છેવટે એક સાયકલ, આખું સર્કલ પૂરું થાય પછી આનું એન્ડ આવે છે. એટલે નીચે જે માસ પબ્લિક છે બહુ મોટું ભોગ બને છે. એટલે મારે રોકાણકારોને પ્રથમ તો એવું કહેવું છે કે આવી કોઈ સ્કીમ કાયદેસરની નથી. એટલે આપના ટીવીના માધ્યમથી આ બીઝેડ ના રોકાણકારો જે લોકો ભોગ બન્યા છે તે સામે આવે, ફરિયાદ કરે. સીઆઈડી ક્રાઇમ ઇકોનોમિક સેલમાં આપની દરેક રજૂઆત સાંભળવામાં આવશે, ફરિયાદ લેવામાં આવશે. અને જો કોઈ ઇન્ટિરિયર વિસ્તારમાં હોય, આવી ના શકતા હોય તો અમે સામે ચાલીને અમને કોલ કર્યો તો અમે ત્યાં જઈને એમની રજૂઆત, ફરિયાદ લઈશું. બરોબર છે. બાકી બીજું એવું કેવું છે કે જીપીઆઈડી એક્ટ છે, બિલકુલ સર, એ એક્ટની આપણે આગળ વાત કરીએ સર. એ એક્ટની, આમ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, એક એક્ટની આપણે આગળ વાત કરીએ. પણ એક કોલર આપણી સાથે જામનગરથી પ્રશાંતભાઈ છે. પહેલા એમની વ્યથા જાણી લઈએ, પછી આપની પાસેથી એ માર્ગદર્શન થોડું મેળવીએ એક્ટ વિશેનું. પ્રશાંતભાઈ, શું સમસ્યા છે આપની? શું આપને તકલીફ પડી છે? નમસ્કાર સર, હું પ્રશાંત વાત કરું છું. હા, નમસ્કાર પ્રશાંતભાઈ. હા સર, તમારો અત્યારે પ્રોગ્રામ થતો હતો અને મને લાગ્યું હતું સાહેબ, મારે છે ને જામનગરની અંદર એક આ ટાઈપની સ્કીમ જ હતી. અમદાવાદની કંપની છે, યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. હવે એ સાહેબ એમાં શું છે કે એ લોકો ઊંચું વ્યાજ આપતા હતા, મતલબ તમારા પૈસા દોઢા કરી આપતા હતા. અને ઘણા લોકો જામનગરની અંદર સારા લોકો એની અંદર ટૂંકમાં જોડાયેલા હતા. અને ટૂંક સમયમાં સ્ટાર્ટિંગમાં તો આપેલું, કોરોના પછી એ લોકો કોઈ જાતના પૈસા પાછા આપતા જ નતા. અને જયારે પણ આપણે કહીએ ને કે અમારા પૈસાની અમારી સ્કીમ પૂરી થઈ ગઈ છે, અમારો ટાઈમ થઈ ગયો છે, તો એ લોકો નકર બાના બતાવી અને એ લોકો કહેતા તમને આવતા મહિને મળશે, ઓલા મહિને મળશે. અને એની જામનગરની અંદર, જામનગરમાં ખંભાળિયા, દ્વારકા, ભાટિયા બધી જગ્યાએની ઓફિસ હતું, રાજકોટમાં. હવે એ લોકો ઓફિસો બંધ કરતી હતી અને એક જાહેરનામું બહાર પાડી દીધું કે અત્યારે અમારી છે ને કંપની ખર્ચામાં ચાલે છે અને અમારું બધું રોકાણ છે બધું બધી જગ્યાએ બ્લોક થઈ ગયું છે, અમે તમને પૈસા ના આપી શકી. સ્ટાર્ટિંગમાં એ લોકો એવું કીધું કે તમને 50% તમારા પૈસા બાકી ગયા છે તો તમને 50% મળી જશે. પછી એ લોકોને એ રીતનું લેટર બહાર પડે, પછી એ લોકો 50% રૂપિયા આપતા નતા ને છેલ્લે તો તે ઓફિસમાં તાળા મારી દીધા ને એજન્ટો અત્યારે આડીઓડી જગ્યાએ હોય છે અને બધી જગ્યાએ બહુ પ્રોબ્લેમ છે. જામનગરની અંદર એવા ઘણા બધા પૈસા ફસાયેલા છે અને તમે જ્યારે એમ કહે છે ને તમારે આવતા મહિને આવી જશે, થોડોક ટાઈમ પછી આવી જશે, 2 વર્ષ આવશે, વર્ષ પછી આવશે, અમારા પ્લોટ વેચવા મૂક્યા છે, અમે જેમાં રોકાણ કર્યું છે એમાં અત્યારે મંદી ચાલે છે
આ રીતની બધી સ્કીમો દે છે. અને ઘણા લોકોએ તો કેસ પણ કર્યા છે ને જીતી ગયા છે આપણે ગ્રાહક સુરક્ષામાં. તો આ લોકો છે ને એનું કોઈ સામે પ્રત્યુત્તર આપતો નથી. હવે આમાં આપણે શું કરી શકીએ, તમે જરીક સલાહ આપશો? અચ્છા, હા બિલકુલ, સીઆઈડી ક્રાઇમના અધિકારી આપણી સાથે છે, એમની આપણે લઈએ તો ખરા એમની પાસેથી સલાહ. પણ પ્રશાંતભાઈ, એ જાણવું છે કે તમને રોકાણ શું કહીને કરાવતા હતા અને કેવી રીતે તમને જાળમાં ફસાવતા હતા, કેવી રીતે તમે બધા એની જાળમાં ફસાયા, એ જાણવું છે. સાહેબ, એમાં એવું હતું કે અમારે અમારા ટ્યુશનના સાહેબ હતા, એ એમાં એજન્ટ હતા. અને એ લોકો એમ કહેતા કે એટલે એ લોકો એમ કહેતા હતા કે તમે છે ને અત્યારે એની અંદર દર મહિને 1000 રૂપિયા 2000 રૂપિયા રોકશો ને 6 મહિના પછી તમને પૈસા તમારા દોઢા થઈ જશે. એટલે તમે અત્યારે 1000 રૂપિયા 2000 રૂપિયા રાખો. એટલે આમાં ઘણા લોકોએ શું ને 6 વર્ષની સ્કીમમાં પૈસા મોકલેલા હતા. એટલે આ લોકોનું આપણે માની લો દર મહિને હું છે ને સાહેબ 960 રૂપિયા મોકલતો, તો મારા એવી રીતે 6 મહિનામાં 84-85 થતા. એની સામે મને 1,12,000 એની આસપાસ રકમ આપતા હતા. પછી લોકોએ છે ને બધાને એવી રીતે અમુક મોટી રકમમાં કીધું હતું કે તમે મોટી રકમ રોકશો તો તમને દર મહિને 6 વર્ષ પછી તમારા પૈસા પાકી જશે તો તમને આટલી રકમ તમને મળી જશે. બિલકુલ આ રીતે કરતા હતો. હા, એટલે હમણાં જે મનીષ પટેલ સાહેબે જે મોડેસ ઓપરેન્ડી સમજાવી, એ જ રીતે કે પહેલા નાની રકમ અને પછી એક મોટી રકમ અને પછી ત્યારબાદ ઉઠમણું, આ જ વસ્તુ પણ અહીંયા પણ એ જ વસ્તુ મનીષ આપણને દેખાય છે કે શિક્ષક ટ્યુશન ક્લાસીસના સંચાલક અથવા તો એ શિક્ષકને લઈ અને છોકરાઓ પાસેથી આવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું, એમની છેતરપિંડી કરી. જેના પર સૌથી વધારે ભરોસો કરે છે લોકો, સમાજના લોકો જેના પર સૌથી વધારે ભરોસો કરે છે. અશ્વિન સર, મુદ્દો એ છે કે એ લોકો મોડસ ઓપરેન્ડી કેવી યુઝ કરે છે. ખાસ તો એમને ખબર છે કે આ લોકોની વાત માનશે. કોઈ સામાજિક અગ્રણી પકડી લે, કોઈ રાજકારણી પકડી લે, કોઈ સ્થાનિક એવો માણસ છે કે જેની ધાક છે વિસ્તારમાં, અથવા તો શિક્ષક જેવો સુશાલીન માણસ કે જેની કોઈ વાત પાડે નહીં. જનરલી ગામડાઓથી લઈને નાના શહેરોમાં પણ શિક્ષકને બહુ સન્માનની નજરે લોકો જોતા હોય છે. આ લોકોની એક મોડસ ઓપરેન્ડી આ પ્રકારે કામ કરે છે સર, તો એ વિશે આપ શું કહેશો? મારે એવું કેવું છે, આવી પ્રકારના જે સ્પોન્જી સ્કીમો ચલાવતા હોય એ લોકો શું કરે છે, એજન્ટો પ્રથમ એ લોકો પબ્લિક સોર્સ ગોતે છે કે એજન્ટોને લાલચ આપે છે. દાખલા તરીકે કોઈ બી એજન્ટ હોય તો એને લાલચ આપે કે તમને 2% વળતર મળશે, તમે જેટલું રોકાણ કરાવશો એના પર તમને 4% વળતર મળશે, તમને કોઈ મોબાઈલ આપીશું, તમને વિદેશની ટૂર કરાવીશું. આવું રોકાણ એજન્ટ છે એ લોકોને પણ લાલચ આપી અને વધુમાં વધુ આ લોકો રોકાણકારો જે સમાજમાં, દાખલા તરીકે આપી કીધું કે અને અમારે આ તપાસ બીઝેડની તપાસમાં પણ અમુક શિક્ષકોએ રોકાણ કર્યું છે, અમુક શિક્ષકો એજન્ટની હોવાની શક્યતાઓ છે એવા ઇનપુટ મળી રહ્યા છે. એટલે જે લોકો રોકાણકારો ઉપર અથવા સમાજમાં પ્રભુત્વ ધરાવતા હોય તેવી વ્યક્તિઓને પણ આ લોકો લાલચ આપે છે કે તમને કમિશન આપશું, એવી લાલચો આપી અને વધુમાં વધુ રોકાણ કરાવે છે. હવે બીજું આપના ટીવીના માધ્યમથી મારે કહેવું છે કે દાખલા તરીકે આવા જે એજન્ટો છે, જે લોકો કમિશન લે છે, એ પણ જીપીઆઈડી એક્ટમાં આરોપીઓ છે. એટલે એમની મિલકતો બી જપ્ત થઈ શકે અને એમની સામે પણ જે લીગલ કાર્યવાહી છે એ થઈ શકે. અને આ ગુનામાં, બીઝેડ વાળા ગુનામાં જેટલા બી એજન્ટો છે, જે લોકોએ કમિશન લીધું છે, એમની સામે કાર્યવાહી 100% થશે. ઓકે સર, એક સવાલ એ પણ છે કે લોકો માઉથ ટુ માઉથ કમ્યુનિકેશનનો જબરદસ્ત ઉપયોગ કરતા હોય છે. આપની પાસેથી બીજો જવાબ લઈશું, પરંતુ નુપુર એક કોલર જોડાયા છે, એની સાથે વાતચીત કરીએ. આપણી સાથે જોડાયા છે ઉદયભાઈ જોડાયા છે. ઉદયભાઈ, શું આપની સમસ્યા છે અથવા તો શું થયું છે આપની સાથે? ક્યાંક આપની સાથે પણ આવી છેતરપિંડી થઈ છે? ના, મારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ. ચલો, એ સારી વાત છે. હું એક જાગૃત નાગરિક છું જામનગરથી. અને આ જે બીજેડનો ભવાડો થયો એ પેલા છે ને અમારા એના સાંજના સામયિકમાં એક એડ આવે છે, તમને દર મહિને 2%ની ગેરંટી આપે છે. કંપનીનું નામ તો નહીં લઉં, વળી નકામું થશે, પણ એનું નોબત કરીને છાપું છે. નહીં, કંપનીનું નામ પણ આપ લઈ શકો છો. અને કારણ કે આપણી સાથે સીઆઈડી ક્રાઇમના અધિકારી પણ લાઈવમાં જ જોડાયેલા છે, તો કદાચ જો એ નામ લો તો કદાચ આગળ જતા જો કોઈ ફ્રોડ હોય તો એના પર પણ કાર્યવાહી થઈ શકે. એટલે ઉદયભાઈ, નિર્ભીક થઈને આપ નામ લઈ શકો છો, કોઈ પ્રશ્ન ના. એ તો મારી વાત સાંભળો. મારે પ્રશ્ન એ છે કે આ છાપું છે એ બધા શિક્ષકો છે, પોલીસ છે, વકીલ છે, જજ છે, બાકી સમાજના ઘણા અગ્રણી છે, બધા વાંચે છે, જોવે છે, તો કોઈ કેમ સ્વતંત્ર સ્વયં સંજ્ઞાન લઈ અને આ વસ્તુની ઓલી કરતું નથી, જે વગદાર વ્યક્તિ છે.
અમારે જો નાનો વ્યક્તિ જાય એટલે તો અમને તો પોલીસની ધમકી કે કોઈ પણ વસ્તુ આરોપીને બેસાડી દે તો સાઈડ કરી નાખે. તો આ જેની પાસે સત્તા છે, આ પોલીસ વાળા છે, જે ડીવાયએસપી રેન્કના માણસો છે, એસપી રેન્કના માણસો છે, મોટા મોટા વકીલો છે, એ લોકો કેમ આ વસ્તુ એ લોકોને વાંચવામાં આવતી જ હોય તો કેમ એ લોકો ન કરે એમ? એવું શું છે પોલીસને કે એ લોકો સામેથી આ વસ્તુની સર્ચ કરે કે ભાઈ આવું કેમ છે? હવે એ જે કંપની છે જે હું વાત કરું છું એ શેર માર્કેટમાં રોકાણ કરે છે એઝ પર સેબી, અને જો એ પોર્ટફોલિયો મેનેજમેન્ટની એની પાસે સેબી રજિસ્ટર્ડ હોય તો એ કન્ફર્મ રિટર્ન આપવું એવું સેબી મનાઈ કરે છે કે જો તમારી પાસે પોર્ટફોલિયો મેનેજમેન્ટ હોય એ તમે કંપની સર્ચ કરી લેજો. નહીં, આપ નામ બોલો ઉદયભાઈ, નામ બોલશો તો ખબર પડશે કે કઈ કંપનીથી તમે આવી રીતે છેતરાયા છો. પછી મારે તમારી પાસે શું ગેરંટી કે તમે મારો નંબર શેર નહીં કરો? શું કહી રહ્યા છો? નહીં, આપનો નંબર કે આપની કોઈ ડિટેલ અહીંયા સંદેશ ન્યૂઝમાંથી ક્યાંય પણ લીક નહીં થાય એની ખાતરી સંદેશ ન્યૂઝ આપને આપે છે. તમે જોઈ લેજો, તળપણી પાડ છે જામનગરની અંદર, ત્યાં જ છે કંપની, અને આવું રિટર્ન ગેરંટેડ રિટર્ન આપવાની વાત કરે છે જે એઝ પર સેબી ખોટું છે, અને એવું આપવું તો એનું પીએમએસ નું લાયસન્સ હોય કેન્સલ થાય. પેલા તો એ જે પીએમએસ કરતો હોય તો એને બંધ કરી દેવું જોઈએ. આવું બધાને લગભગ ઘણા લોકોને જ્ઞાન હોય છતાંય જે આ વગદાર વ્યક્તિઓ છે, પોલીસ, વકીલ, એ લોકો કેમ પોતાની જાતે આ વસ્તુ બંધ નથી કરાવતા કે ફ્રોડ થાય ની રાહ જોવે છે કે એના ખીચા ભરાઈ ગયા હોય છે? બિલકુલ. એટલે ઉદયભાઈ, આપનો આ પ્રશ્ન પણ વ્યાજબી છે ને એની સાથે આપની હિંમતને પણ દાદ આપીએ છીએ કે આપે સામે ચાલી અને આ પ્રમાણે એક અવાજ ઉઠાવવાનો આપે એ સાહસ કર્યું છે. સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સવાલ અહીંયા નુપુર એ પણ છે કે કોઈ માણસ સામે આવે છે, કોઈ નથી આવતો. જે ઉદયભાઈના જે વાતોમાં જે વાત આપણે સામે જોઈ એમાં એક ડર હતો. અશ્વિન સર, તમે પણ સાંભળ્યું છે કે કેવી રીતે એક માણસ ડરીને કોઈ કંપનીનું નામ લઈ રહ્યો છે, અને કદાચ આ પોન્જી સ્કીમ ભૂપેન્દ્રસિંહની છે એમાં પણ 6000નો આંકડો તો છે પણ સામે કોઈ ફરિયાદી મેદાનમાં નથી આવતું. એની પાછળનું કારણ પણ એ જ હોઈ શકે, કારણ કે એમને ડર લાગી રહ્યો છે આ વાતનો, આ મોટા માથાઓનો. જેમ અખબાર માધ્યમોની એણે વાત કરી તો એ પણ બહુ જવાબદારી સાથે પેશ આવવાની જરૂર છે, કારણ કે આ પ્રકારની જે જાહેરાતો છપાય છે જે જાહેર જગ્યા ઉપર, એમાં પણ જવાબદારીપૂર્વક કોઈ પણ અખબાર, ટેલિવિઝન, તમામ સંસ્થાનો પણ એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. એક નૈતિક જવાબદારીનો હિસ્સો છે, પરંતુ લોકો ડરી રહ્યા છે સાહેબ, એ સૌથી મોટો પ્રશ્ન છે. અશ્વિન સર, જો જે લોકો રોકાણકારો જે રોકાણ કરે છે, અમુક વાર એવું પણ થાય છે, અમને તપાસમાં એવું પણ નીકળ્યું છે કે બિલકુલ દાખલા તરીકે BZ ની અમુક જે ઓફિસો હતી ત્યાં કોઈ બોર્ડ બી નહોતું અથવા બીજું કોઈ સાહિત્ય પણ નહોતું. એટલે ઘણી વાર એવું પણ થાય છે કે બિલકુલ ખાનગી રીતે આવા જે એક્યુઝ હોય છે એ લોકો પબ્લિક જોડેથી નાણાં મેળવતા હોય છે. દાખલા તરીકે આ BZ નું છે એ અમને 100 મોટો અમે CID ક્રાઇમે રેડ કરી છે. એટલે આવી કોઈ ઇન્ફોર્મેશન આપના ટીવીના માધ્યમથી રોકાણકારોને મારે એવું જણાવવું છે, આવી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો કોઈને એટલો બધો ડર લાગતો હોય તો CID ક્રાઇમના એક નનામી અરજી પણ કરશે અને અમને કોઈ ઇન્ફોર્મેશન આપશે તો અમે 100% કામગીરી કરીશું. બહુ જ મોટી વાત કરી સર આપે, કારણ કે ઘણા બધા લોકો માટે આ ફાયદારૂપ છે, કારણ કે લોકો ડરી રહ્યા છે. અને કદાચ જો તમને ડર છે નુપુર આ વાતનો, તો તમે સીધી રીતે CID ક્રાઇમને સીધી ફરિયાદ કરી શકો છો. તમારું નામ, રહેઠાણ, કઈ જ વસ્તુ કોઈ પ્રકાશિત નહીં થાય, એટલે ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી, અને એક નનામી અરજી પણ આપ કરી શકો છો. એક બીજા કોલર આપણી સાથે જોડાયા છે, સંજયભાઈ, અમદાવાદ બાપુનગરથી. સંજયભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. શું છે આપની વ્યથા કથા? સૌપ્રથમ સંદેશ ન્યૂઝનો હું હૃદયપૂર્વક સેલ્યુટને સલામ કરું છું. થેન્ક યુ. મીડિયા મારું ચોથી જાગીરી છે અને મેં પટેલ સાહેબને ખૂબ સાંભળ્યા. ખરેખર મારું અધિકારી ખૂબ સારું કામ બી કરી છે, પણ હજુ કોઈ નાના માણસોને સાહેબ ગામડાઓની અંદર જે અભણ માણસ હોય છે એ એજન્ટો પર જો કાયદો કડક કરીશું ને સાહેબ, બિલકુલ નહીં. મીડિયા મારું ચોથી જાગીરી છે. સેવાલાલ માનવીને આવી નાના માણસોને ખબર નથી. મારું ક્રાઇમ સતત છે, બધી જગ્યાએ થોડી ક્રાઇમ બાદ પહોંચશે. મીડિયા ખરેખર આટલું જાગૃતતા છે, આટલું કડક એક્સિડન્ટ છતાંય આ મોડેલો કરવા માટે જે એજન્ટો છે સાહેબ, પટેલ સાહેબે બહુ મહત્વનો મુદ્દો કીધો. હું પટેલ સાહેબને સેલ્યુટને સલામ કરું. એજન્ટો પર સાહેબ કડક કાર્યો ઘસીશું ને તો જ્યાં કંપનીઓનો એજન્ટો ગેરમાર્ગ દોરે છે, એજન્ટો કસ્ટમરના ઘેર પહોંચી જાય, લોધાવડી જાહેરાતો આપે છે. મને યાદ છે સાહેબ, આટલી મારી બેબીના વર્ષો પહેલા મેં સ્ટાન્ડર્ડ કંપનીમાં મારી બેબી જન્મી ત્યારે જવાબ કાઢીને રૂપિયા રોકો, સારામાં સારું વર્તન આપવામાં આવે છે. અને સ્ટાન્ડર્ડ કંપની ચાલુ ચીલા કંપની નથી સાહેબ. હું વિડીયોમાં આજે 20 વર્ષ થઈ ગયા, હજુ પૈસા મને નથી મળ્યા.
અને કઈક કેટલું કૌભાંડો છે હજુ સુધી એનો પૈસા મારે 1 લાખ રૂપિયા બેની અંદર એકમાં બેમાં કઈક 13-14 રૂપિયામાં કાઢા 20 વર્ષની સીમમાં આજે વાતનો 25 વર્ષ થયા સાહેબ હજુ રૂપિયા મારા નહીં 99,000 જેવા મારા પાકતી મુદતે સ્લેબ સાથે પાકતા પાવતી આપી છે સાહેબ સ્ટાન્ડર્ડ કંપની પટેલ સાહેબ ખરેખર આપ લોકોને સેલ્યુટ ને સલામ કરું છું ગરીબોના વેચના સાંભળો છો તમારો અવાજ ક્લિયર નથી આવતો મને. ગરીબો છે એ દુઃખીઓને ગરીબોને ન્યાય મળે અને સાહેબ ખરેખર કહેતા આપ લોકો પાવતી પણ આપી સહારા જેવી કંપનીઓ કઈક લોકો લે ભાગો એ કંપનીઓમાં પૈસા કારણ કે એજન્ટો આવે છે એજન્ટો આમાં લોકો પૈસા રોકાવા છે સાહેબ નાના માણસો ગરીબ સાંભળવાનો ખેડૂત હોય અમુક માણસોને બિચારા એમ છે કે ભાઈ દીકરી ના લાવો ને પૈસા મૂકે 20 વર્ષની દીકરી જશે પૈસામાં કામમાં આવશે ત્યારે ખરેખર આ મારી જોડે બનાવ બન્યો તો મારી દીકરી માત્ર 2 વર્ષથી હા, એટલે આજકાલની નહીં, કદાચ આ સંજયભાઈ આ સ્કીમ વર્ષોથી ચાલતી આવે છે. આ જ રીતે લોકોને હેરાન પરેશાન કરી, એટલે હેરાન પરેશાન તો નહીં પણ લોકોને લૂંટવા માટેનો આ કારસો ઘડાતો હોય એવું સ્પષ્ટ દેખાય છે અને વર્ષોથી આ ચાલતું આવતું હોય છે. અમારી સાથે આપ જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. વિસનગરથી અન્ય એક દર્શક મિત્ર અમારી સાથે જોડાયા છે. આપનું નામ જણાવશો અને શું આપની સમસ્યા છે સર? હાલો, હાજી, હા નટવરભાઈ રાવલ બોલો. હા નટવરભાઈ, શું વ્યથા કથા આપની? નટવરભાઈ, અવાજ આવે છે મારો? હા નટવરભાઈ મારું નામ હા નટવરભાઈ, શું કહેવા માંગો છો? ટીવીનો અવાજ જેમ નુપુરભાઈ હમણાં જામનગર વાળા ભાઈએ વાત કરી ને હાજી, એ રીતે અમારું નામ અને અમારા ફોન નંબર બહુ ખાનગી રાખજો. અમે પેન્શનર માણસો છીએ. મારી વાત સાંભળો, તમને કહું. નહીં, બિલકુલ બિલકુલ બરાબર છે. અને અમારી સાથે જે ફ્રોડ થાય છે એ વિસનગરની અંદર, મહેસાણાની અંદર, વડનગરની અંદર જે ચાલતું હતું ચેહર એન્ટરપ્રાઇઝ નામની સ્કીમ, અને એમાં જે અહીંયાથી દલાલો જે લઈ આવ્યા હતા અમને, બરાબર, એમને મારફતે અમે રોકાણ કર્યું. કોઈ કે 8% વ્યાજ આપશે, લાખ રૂપિયા, 8,000 રૂપિયા દર મહિને, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ રૂપિયા આવી રીતે કરી કરીને અમે 5-5 લાખ રૂપિયા રોક્યા. મારો બેટો 15 દાવ બંધ કરીને ભાગી ગયો. એટલે મહેસાણા ઓફિસ હતી એની, રાધનપુર રોડ ઉપર મોટી, વિસનગરમાં ઓફિસ હતી, વડનગરમાં પેલો વડલો છે ને ઉત્તર ગુજરાતમાં એને નેટવર્ક ફેલાવેલું હતું ટૂંકમાં, એ મહેસાણા જિલ્લાને એની આજુબાજુમાં. બિલકુલ. એનું નામ પણ છે જીતેન્દ્ર સોની. એનું આધાર કાર્ડ બી છે, એનું બેંકમાં વિસનગરમાં ખાતું હતું. અમારી પાસે પૈસા લીધા હતા અને એમને 12 મહિના પછીના, 2 વર્ષ પછીના ચેક પણ આપેલા છે. એ મુદત સહિત ચેક ભર્યા અને ચેક રિટર્ન પણ આવેલા છે. એવા કેટલાય બધા હતા પણ એનું કાંઈ થતું નથી. વડોદરા વાળા છે, અહીંયા વિસનગરના છે, લગભગ મોટા ભાગે કર્મચારી પોલીસ વાળા છે, ડોક્ટરો છે, વકીલો છે. મહેસાણા મેં ઓફિસ પણ કરી હતી, પણ એ લોકો પણ અંદરથી કાને કંઈ શીખવાડી દીધું હોય કે હાવ ભરાઈ દીધું હોય કે ભાઈ તમે પોલીસ વાળાને પૈસા ખવડાયા છે, તો એ લોકોએ ખવડાયા હોય વાળાએ જીતો હોની, તો એમ કે તમારી ફરિયાદ લે કે ન લે, આમ તેમ કરીને બધું પડી ભાગ્યું. એટલે કરોડો રૂપિયા રોકાયેલા પડ્યા છે. અને એટલે શહેરે શહેર આવી બધી હાટડીઓ ચાલે છે. નટવરભાઈ, સંદેશ ન્યૂઝ સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અને એક વસ્તુની આપ હૈયા ધારણા આપીએ છીએ અને આપ એ નિશ્ચિંત રહેજો કે આપનો નંબર અહીંયાથી ક્યાંય પણ લીક નહીં થાય. આપની કોઈ પણ ડિટેલ સંદેશ ન્યૂઝમાંથી, આ પ્લેટફોર્મ પરથી કે આ ઓફિસમાંથી ક્યાંય પણ લીક નહીં થાય. એ અમારા પૂરતી જ સીમિત રહેશે. પોરબંદરથી રામભાઈ જોડાયા છે. રામભાઈ, હા રામભાઈ, શું કહેવા માંગો છો? નિર્ભીક થઈને બોલવાની જરૂર છે નુપુર. આપણે સાંત્વના લોકોને આપી રહ્યા છે, પરંતુ આ ગુજરાતી લોકો છીએ કે જ્યાં વસે ત્યાં ગુજરાત થઈ જાય. આપણામાં એટલી હિંમત આપણે કેળવવી પડશે, કારણ કે આ કાયદાનું શાસન છે. અહીંયા કોઈ આ પ્રકારના લેભાગુ તત્વોનું શાસન નથી ચાલતું. ડરવાની જરૂર નથી. સરકારી તંત્ર અને ખાસ કરીને પોલીસે આખા કાંડમાં જાતે સુઓ મોટો લીધી છે નુપુર. એટલે એ વાતની આપણે દાદ આપવી પડે અને ધન્યવાદ પણ આપવા પડે પોલીસ તંત્રને. પરંતુ સૌથી મોટી વાત છે કે લોકો ડરી રહ્યા છે. અશ્વિન સર, લોકો જે વાત કરે છે, ક્યાંક અમારું નામ ન કહેતા, અમારો નંબર ન બતાવતા, આ બધી જ વાતો આપણે સાંભળી. પરંતુ સૌથી મોટી વાત એ છે જે નાની નાની સ્કીમોની વાત કરી, એની સાથે સાથે મોટા લોકો પણ આ પ્રકારનો ખેલ કરે છે. સમાજમાં એવા મોભીઓનો ઉપયોગ કરે છે કે જેની વાત લોકો માને સર. અને એની સાથે સાથે આવા લોકો જ્યારે છૂટીને બહાર આવી જાય છે, કાયદાનો એવો મજબૂત ગાળિયો નથી કસાતો કે કોઈક સબક મળે, કોઈ શિખામણ મળે કે ના આવું ન કરાય, નહીં તો ગયા તો લાંબા સમય માટે જેલમાં જવાના છીએ. અને એટલા જ માટે આ પ્રકારના લોકોને હિંમત મળે છે સાહેબ. એના માટે કાયદામાં કેવા પ્રાવધાન છે?
જો હું આપને કહું જીપીઆઈડી કાયદો અને બર્ડ્સ એક્ટ બેન્ડિંગ ઓફ અનરેગ્યુલર ડિપોઝિટ સ્કીમ આ બંને એક્ટમાં એવી જોગવાઈઓ છે કે આ પ્રકારના રોકાણકારો પાસેથી લોકો નાણાં ઉઘરાવી અને જે ફ્રોડ કરતા હોય એમાં એ તમામ એમ્પ્લોય, સમજો મારી વાત, એમ્પ્લોય આવી સ્કીમના, પછી એના ડાયરેક્ટર, એના એજન્ટ અથવા બીજા જે કોઈ લોકો એક્યુઝ હોય, જે લોકોએ આ સ્કીમમાં આરોપી તરીકેની ભૂમિકા અદા કરી હોય, રોકાણકારો પાસેથી નાણાં મેળવ્યા હોય, એ તમામની સ્થાવર જંગમ તમામ મિલકત સીઝ કરવામાં આવે છે. તમે સમજો મારી વાત. એટલે એ મિલકત સીઝ કર્યા બાદ ગવર્મેન્ટ તરફથી એક ગેજેટ બહાર પાડવામાં આવે છે અને એ કોમ્પિટન્ટ ઓથોરિટી એ ગેજેટ છે એક ડેઝિગ્નેટેડ કોર્ટમાં એફિડેવિટ સાથે રજૂ કરે છે. ત્યારબાદ એ મિલકતની હરાજી કરી અને એસડીએમ કક્ષાના કોમ્પિટન્ટ ઓથોરિટી હોય છે એ પરત ડેઝિગ્નેટ કોર્ટમાં રિપોર્ટ સાથે રજૂ કરે છે અને ત્યારબાદ રોકાણકારોને નાણાં મળે છે. આવી જોગવાઈ છે કાયદામાં. એટલે કાયદામાં બહુ જ સ્ટ્રોંગ જોગવાઈ છે. એટલે હું આપને કહું, જે લોકોએ રજૂઆત કરી હમણાં બધાએ, એમને મારે એવું કહેવું છે કે તમે લોકો ફરિયાદ કરો તો આગળની કાર્યવાહી થશે. બાકી અમુક લોકો ફરિયાદ જ કરતા નથી. હું તો આપને એવું કહું છું કે તમારી આઈડેન્ટિટી છુપાવીને પણ તમે નાનાની અરજી કરો, ફરિયાદ કરો તો પોલીસ એક્શન લેશે. અને એ સિવાય પણ જો પોલીસને સો મોટો ખ્યાલ આવશે તો એ અમે દાખલા તરીકે આ કેસમાં એક્શન લીધી, એ રીતના અગાઉ સગુનમાં એક્શન લીધેલું હતું. ઘણી બધી સ્કીમમાં અમે સો મોટો એક્શન પણ લીધેલ છે. એટલે કાયદામાં બહુ સ્ટ્રોંગ પ્રોવિઝન છે, પ્રાધાન્ય છે. તમે લોકો સામે આવી અને ફરિયાદ કરો તો આવા એક નાનકડી હિંમત બતાવવાની જરૂરિયાત છે. રાઈટ, આ ચાલુ જ રહેશે. રાઈટ. બિલકુલ સર, બિલકુલ સર. આપ અમારી સાથે આપનો કિંમતી સમય ફાળવ્યો અને અમારી સાથે અમારા દર્શકો માટે ખાસ તો આપ જોડાયા એ બદલ સર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.